સુરતના ડુમ્મસ રોડ પર આવેલ શ્રી ગોવર્ધન રાય હવેલી ખાતે બડા મનોરથ એટલે કે 56 ભોગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આગામી 22 ફેબ્રુઆરીના રોજ ભક્તો 56 ભોગના દર્શન કરી શકશે। સુરતના ડુમ્મસ રોડ ખાતે આવેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે 56 ભોગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। 22 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 56 ભોગના દર્શન ભક્તો કરી શકશે, જે માટે હવેલી ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે। પાર્કિંગ અને દર્શન લાઇનની સુવ્યવસ્થા કરવામાં આવી છે। સર્વ વૈષ્ણવોને દર્શન માટે ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે હવેલીની પ્રાણ પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2051માં વ્રજ રત્નલાલજી મહારાજ શ્રીના હસ્તે થઈ હતી અને આવતા મહિને 31 વર્ષ આ હવેલીને પૂર્ણ થશે। હવેલીનો વહીવટ શ્રી ગોવર્ધન ટ્રસ્ટ કરે છે। પુષ્ટિ માર્ગની પરંપરા મુજબ ભગવાન શ્રી કૃષ્ણને 56 વ્યંજનોનો ભોગ અર્પણ કરાશે। આ 56 ભોગનું મહત્વ એવું છે કે ભગવાન કૃષ્ણએ જ્યારે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો ત્યારે 6 થી 7 દિવસ સુધી તેમને કોઈ પણ વસ્તુ આરોગી ન હતી। ત્યારે ગોપીઓ અને અન્ય વૈષ્ણવોએ તેમને અલગ અલગ પ્રકારના વ્યંજનો ધર્યા હતા। ત્યારથી 56 ભોગનું આયોજન કરવામાં આવે છે। આ સાથે રાધાજીના પિતાજીએ જ્યારે નંદલાલજી અને તેમના પરિવારજનોને ભોગ માટે આમંત્રણ કર્યા ત્યારે 56 પ્રકારના વ્યંજનોથી તેમને જમાડવામાં આવ્યા હતા। ત્યારથી આ 56 ભોગનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે સુરતમાં પહેલી વખત ડુમ્મસ રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલી ખાતે બડા મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। અમે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીમાં આ રવિવાર તારીખ 22મી ફેબ્રુઆરીએ બપોરે 12 થી 6 56 ભોગના કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ ગોવર્ધનનાથજીની હવેલી એક પુષ્ટિ માર્ગીય હવેલી છે। પુષ્ટિ માર્ગની સ્થાપના આજથી લગભગ 500 વર્ષ પહેલાં શ્રી વલ્લભાચાર્યએ કરી હતી અને એમની જે આખી સેવા પ્રણાલી છે તેને અનુસરીને અમે શ્રી ગોવર્ધનનાથજીની હવેલીનું સંચાલન કરી રહ્યા છીએ। કાર્યક્રમની રૂપરેખા શું છે? આ 56 ભોગની સાથે સાથે એક આ ઉત્સવ સપ્તાહ તરીકે પણ અમે એની ઉજવણી કરી રહ્યા છે, જેની શરૂઆત અમે સોમવારે શ્રીનાથજી પ્રાગટ્યના દર્શનથી કરી હતી અને રોજ જુદા જુદા દર્શનનો લાભ અમે સુરતની જનતાને આપી રહ્યા છે। આજે સાંજે વિવાહ ખેલનો મનોરથ છે અને સોમવારે અમે 56 ભોગનો કાર્યક્રમ કરશું। આ કાર્યક્રમ માટે અમારી પાસે દર્શન ખંડમાં યોગ્ય વ્યવસ્થા કરેલી છે કે જ્યાં સામગ્રીઓ પણ બિછાવવામાં આવશે અને વૈષ્ણવો હિન્દુ લોકો અહીંયા આવે એમને સારી રીતે દર્શન થાય એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરેલી છે। હવેલીને બાજુના ઓપન પ્લોટમાં અમે દર્શનાર્થીઓ માટે પાર્કિંગ તેમજ લાઇનની વ્યવસ્થા કરેલી છે અને લાઇનમાંથી જ્યારે મંદિરમાં દાખલ થવાનું હોય ત્યારે બૂટ ચપ્પલ સાચવવાની પણ વ્યવસ્થા કરેલી છે। મંદિરના પ્રાંગણમાં અમે બીજી બધી વ્યવસ્થા પણ કરેલી છે અને અમને આશા છે કે આપ સૌ આ દર્શનનો લાભ સારી રીતે લેશો અને આ એક દુર્લભ દર્શન હોય છે। 56 ભોગના દર્શન શ્રીનાથજીમાં પણ વર્ષમાં 2 જ વખત થતા હોય છે, સુરતમાં પણ બહુ ઓછા થતા હોય છે। અમે પણ ફક્ત બીજી વાર આ દર્શન કરાવી રહ્યા છે, તો આપ સૌ વૈષ્ણવનો લાભ લેશો। જય શ્રી કૃષ્ણ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।